જય ભોલેનાથ, જય મા પાર્વતી। નમસ્કાર દર્શક મિત્રો, આપનું આપણી ચેનલ લાઈવ નિકલબમાં હાર્દિક સ્વાગત છે। શ્રાવણ મહિનો એટલે દેવોના દેવ મહાદેવની ભક્તિનો મહિનો, તપશ્ચર્યા અને આનંદનો પવિત્ર ઉત્સવ। ગુજરાતની પવિત્ર લોક સંસ્કૃતિમાં શ્રાવણ માસ દરમિયાન અનેક વ્રતો અને તહેવારો ઉજવાય છે, પરંતુ કુંવારી કન્યાઓ અને સૌભાગ્યવતી સ્ત્રીઓ માટે એક અતિ પવિત્ર, અનોખો અને કઠોર વ્રત માનવામાં આવે છે, જેનું નામ છે ફૂલકાજળી વ્રત, જેને લોક બોલીમાં ફૂલકાજળી, ફૂલકાજડી કે ફૂલકાતરી વ્રત પણ કહેવામાં આવે છે। આ વ્રતની સૌથી મોટી ખાસિયત એ છે કે આમાં ઉપવાસ દરમિયાન તરસ લાગે ત્યારે પાણી પીતા પહેલા ગુલાબનું ફૂલ સૂંઘવાનો એક અનોખો નિયમ છે। આજના આ વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું કે ફૂલકાજળીના વ્રતનો મહિમા અને ધાર્મિક મહત્વ શું છે, આ વ્રત ક્યારે કરવામાં આવે છે અને તેના કઠોર નિયમો શું છે, વ્રતની સંપૂર્ણ પૂજાવિધિ અને જરૂરી પૂજા સામગ્રી વિશે, ફૂલકાજળી વ્રત સાથે જોડાયેલી પૌરાણિક કથા અને લોક સાહિત્યિક વાર્તા પણ। જો તમે પણ ભગવાન શિવ અને માતા પાર્વતીના આશીર્વાદ મેળવવા માંગતા હોવ તો આ વિડીયો છેલ્લે સુધી જરૂર જોજો। તો ચાલો ભક્તિમય સફરની આપણે શરૂઆત કરીએ। હર હર મહાદેવ। મિત્રો, સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે આ વ્રત શા માટે કરવામાં આવે છે અને તેનો મહિમા શું છે? પૌરાણિક માન્યતા અનુસાર જગત જનની માતા પાર્વતીજીએ મહાદેવને પતિ રૂપે પામવા માટે વર્ષો સુધી ઘોર તપસ્યા કરી હતી। માતા પાર્વતીના આ તપને આદર્શ માનીને કુંવારી કન્યાઓ પોતાના મનગમતા, ગુણવાન, સંસ્કારી અને સુયોગ્ય વરની પ્રાપ્તિ માટે શ્રાવણ માસમાં આ વ્રતનો દ્રઢ સંકલ્પ કરે છે। આ વ્રત કરવાથી કન્યાઓમાં એકાગ્રતા, સહનશીલતા અને ઇન્દ્રિય નિગ્રહ જેવા સદ્ગુણો ખીલે છે। ગુજરાતી લોક સાહિત્યના મહાન સંશોધક ઝવેરચંદ મેઘાણી દ્વારા લખાયેલા ગ્રંથ કંકાવટીમાં પણ આ વ્રતનો સ્પષ્ટ સંદર્ભ મળે છે, જે દર્શાવે છે કે આ વ્રત સદીઓથી આપણી સંસ્કૃતિનો એક મહત્વપૂર્ણ હિસ્સો રહ્યું છે। હવે જાણીએ કે આ વ્રત ક્યારે આવે છે અને તેના નિયમો શું છે। તો કે વિક્રમ સંવત પંચાંગ મુજબ ફૂલકાજળી વ્રત શ્રાવણ માસના શુક્લ પક્ષની ત્રીજ એટલે કે શ્રાવણ માસની પહેલી ત્રીજના દિવસે, શ્રાવણ સુદ ત્રીજના શુભ દિવસે કરવામાં આવે છે। જેમાં પહેલો નિયમ છે, વ્રતના દિવસે સાધક આખો દિવસ નકોરડો ઉપવાસ રાખે છે, એટલે કે અન્ન કે આહાર લેવામાં આવતો નથી। બીજો અને સૌથી અનોખો નિયમ એ છે કે આ વ્રત દરમિયાન જો વ્રતધારીને તરસ લાગે અથવા પાણી પીવાની ઈચ્છા થાય તો પાણી પીતા પહેલા સૌપ્રથમ તાજું ફૂલ, સુગંધિત ગુલાબનું ફૂલ સૂંઘવાનું હોય છે અને ત્યારબાદ જ જલ ગ્રહણ કરવાનું હોય છે। પુષ્પની સુગંધ વડે તમને તૃષ્ણા શાંત કરવાની આ પરંપરાને કારણે જ આ વ્રતને ફૂલકાજળી કે ફૂલ સુગંધીને કરવાનું વ્રત કહેવામાં આવે છે। જ્યારે ત્રીજો નિયમ છે કે આ દિવસે શિવ શક્તિના પૂજનની સાથે ગૌ માતાનું પૂજન કરવાનો પણ વિશેષ મહિમા છે। કન્યાઓ અને મહિલાઓ ગાયની પૂજા કરી તેને તિલક કરે છે અને ચારો કે ગ્રાસ અર્પણ કરે છે। જ્યારે ચોથો નિયમ છે કે આ વ્રતમાં રાતે ઊંઘવાને બદલે રાત્રિ જાગરણ કરવામાં આવે છે। આખી રાત શિવ પાર્વતીના ભજન, કીર્તન અને સ્તુતિ કરવામાં આવે છે। રાત્રિ જાગરણ દરમિયાન નિંદ્રાને જીતવા માટે સોપારી અને સૂકા ટોપરાની કરચો ચાવવાનો પ્રાચીન રિવાજ પણ આ વ્રત સાથે જોડાયેલો છે કે જેથી આખી રાત તમે જાગી શકો। તો ચાલો દર્શક મિત્રો, હવે આપણે આ વ્રતની સંપૂર્ણ અને સરળ પૂજાવિધિ સમજીએ। શ્રાવણ સુદ ત્રીજના દિવસે વ્રતધારીએ વહેલી સવારે ઉઠીને સ્નાનાદિ કર્મથી નિવૃત્ત થઈ જવું, ત્યારબાદ પવિત્ર અને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા। પૂજા માટેની મુખ્ય સામગ્રી જોઈએ તો તાજા સુગંધિત ગુલાબના ફૂલ, અબીલ, ગુલાલ અને કંકુ, કમળ કાકડી એટલે કે કમળના બીજ, સોપારી, નારિયેળ અને અક્ષત એટલે કે આખા ચોખા, બીલીપત્ર, જળ અને દૂધ। પૂજાવિધિ શરૂ કરવા માટે ઘરના પૂજા ઘરમાં અથવા નજીકના શિવાલયમાં જઈને પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ રાખી દીપ પ્રગટાવવો અને શિવ પાર્વતીનું ધ્યાન ધરી વ્રતનો સંકલ્પ લો। ત્યારબાદ શિવલિંગ પર શ્રદ્ધાપૂર્વક જળાભિષેક અને દૂધનો અભિષેક કરવો। શિવજીને પ્રિય એવા બીલીપત્ર અર્પણ કરો। માતા પાર્વતીજીને કંકુ, અબીલ, ગુલાલ અને સૌભાગ્ય દ્રવ્યો અર્પણ કરો। પૂજામાં વિશિષ્ટ રીતે કમળ કાકડી, સોપારી અને નારિયેળ ચડાવવામાં આવે છે। આ બધી સામગ્રી મનોકામના પૂર્તિ અને અહંકારના વિસર્જનનું પ્રતીક છે। પૂજા પૂર્ણ થયા પછી ગૌ માતાની પૂજા કરી તેમને ગ્રાસ અર્પિત કરો અને દિવસ દરમિયાન જ્યારે પણ જળ ગ્રહણ કરો ત્યારે ગુલાબનું ફૂલ સૂંઘીને જ જળ પીવું। હવે મિત્રો સાંભળીએ ફૂલકાજળી વ્રતની અત્યંત પવિત્ર અને પ્રેરણાદાયી પૌરાણિક કથા।
તો કે પ્રાચીન કાળમાં એક અત્યંત ધર્મનિષ્ઠ સદાચારી અને શિવભક્ત બ્રાહ્મણ અને બ્રાહ્મણી વસવાટ કરતા હતા. ભગવાન શિવની કૃપાથી તેમના ઘરે એક અત્યંત સુંદર, સંસ્કારી અને તેજસ્વી પુત્રીનો જન્મ થયો. આ કન્યા બાળપણથી જ ભગવાન શિવ અને માતા પાર્વતીજીની ભક્તિમાં લીન રહેતી હતી. જ્યારે કન્યા યુવાન થઈ ત્યારે તેણે ઉત્તમ, સદ્ગુણી અને દીર્ઘાયુ પતિ પામવાની ઈચ્છાથી શ્રાવણ સુદ ત્રીજના દિવસે ફૂલકાજળી વ્રત કરવાનો દ્રઢ નિશ્ચય કર્યો. વ્રતના દિવસે તેણે પ્રાતઃકાળે સ્નાન કરી શિવ પાર્વતીનું સ્મરણ કર્યું અને નકોરડા ઉપવાસનો પ્રારંભ કર્યો. આખા દિવસ દરમિયાન જ્યારે પણ તેને તરસ લાગતી ત્યારે તે શિવજીનું નામ સ્મરણ કરી તાજું ગુલાબનું ફૂલ સૂંઘતી અને પછી જ જળ ગ્રહણ કરતી. રાત્રિના સમયે તેણે નિંદ્રાનો ત્યાગ કરી ભજન કીર્તન દ્વારા જાગરણ કર્યું. કન્યાની આ નિશ્ચળ શ્રદ્ધા, પવિત્રતા અને કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શંકર અને માતા પાર્વતીજી પ્રત્યક્ષ પ્રગટ થયા. તેમણે કન્યાને મનોવાંછિત વર મેળવવાનું આશીર્વાદરૂપ વરદાન આપ્યું. માતા પાર્વતીના આશીર્વાદથી તે કન્યાના લગ્ન એક અત્યંત ગુણવાન, તેજસ્વી અને રાજસ્વી યુવક સાથે થયા અને તે આજીવન સુખી દંપતી જીવન જીવીને અખંડ સૌભાગ્યવતી રહી. હે માતા પાર્વતી અને ભગવાન શિવ, જેવા તમે તે બ્રાહ્મણની પુત્રીને ફળ્યા તેવા આ વ્રત કરનાર અને કથા સાંભળનાર તમામ ભક્તોને ફળજો. આ પૌરાણિક કથા ઉપરાંત ઝવેરચંદ મેઘાણીના કંકાવટી ગ્રંથમાં આ વ્રત સાથે જોડાયેલી એક અત્યંત ભાવાત્મક પરંપરાનો ઉલ્લેખ છે કે લોકનીતિ મુજબ જો કોઈ કન્યા આ વ્રતનો સંકલ્પ લીધા પછી અકાળ મૃત્યુ પામે તો તેના માતા પિતા પોતાની દીકરીના આ આત્માની શાંતિ અને તેના સંકલ્પની પૂર્તિ અર્થે તે અધૂરું વ્રત પોતે પૂરું કરતા હતા. આ પરંપરા દર્શાવે છે કે આપણી લોક સંસ્કૃતિમાં પુત્રીના ધાર્મિક સંકલ્પો પ્રત્યે માતા પિતા કેટલો અગાધ સ્નેહ અને આદર ધરાવતા હતા. ઘણા દર્શકોના મનમાં પ્રશ્ન થતો હોય છે કે ફૂલ કાજળી અને ચોખા કાજળી વ્રતમાં શું તફાવત છે? તો આવો જાણીએ ફૂલ કાજળી અને ચોખા કાજળી વ્રતમાં શું તફાવત છે. ગુજરાતમાં શ્રાવણ માસમાં કન્યાઓ દ્વારા કાજળી નામના 2 વ્રતો કરવામાં આવે છે. એક ફૂલ કાજળી અને બીજું ચોખા કાજળી. ચોખા કાજળી વ્રતમાં વ્રતધારી કન્યા દર વર્ષે 1000 ડાંગરના દાણા લે છે અને પોતાના બંને નખ વડે અત્યંત સાવચેતીથી છાલ ઉતારીને અણી શુદ્ધ એટલે કે બંને બાજુ અણી રહે, તૂટે નહીં અણી એ પ્રમાણે 1000 ચોખાના દાણા તૈયાર કરે છે. આ વ્રત કન્યામાં અપાર ધૈર્ય, સહનશીલતા અને એકાગ્રતા કેળવે છે. તેની સામે ફૂલ કાજળી વ્રત એ પુષ્પની સુગંધ વડે તૃષ્ણા અને ઇન્દ્રિયો પર વિજય મેળવીને શિવશક્તિનું અર્ચન કરવાનું કઠોર તપ છે. આ બંને વ્રતો આપણી કન્યાઓમાં સંસ્કાર, ધૈર્ય અને આત્મસંયમનું સિંચન કરે છે. તો દર્શક મિત્રો, આ હતું શ્રાવણ માસનું પવિત્ર અને દિવ્ય ફૂલકાજળી વ્રત. આ વ્રત પ્રકૃતિના સૌંદર્ય, પુષ્પોની સુવાસ અને આધ્યાત્મિક સંયમનો એક અદ્ભુત સમન્વય છે. આશા રાખું છું કે તમને ફૂલકાજળી વ્રતની આ વિગતવાર માહિતી, પૂજાવિધિ અને વ્રત કથા ખૂબ જ ગમી હશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક ચોક્કસ કરજો, તમારા પરિવારજનો અને મિત્રો સાથે શેર અવશ્ય કરજો. નીચે કોમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય કે જય ભોલેનાથ લખવાનું બિલકુલ ભૂલતા નહીં. જો તમે આપણી ચેનલ પર નવા હોવ તો આવી જ પવિત્ર વ્રત કથાઓ, ધાર્મિક માહિતી અને તહેવારોની વિગતો જાણવા માટે આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકનને દબાવી દો. ફરી મળીશું શ્રાવણ માસની આવી જ એક અદ્ભુત વ્રત કથા સાથે. ત્યાં સુધી ભગવાન શિવ અને માતા પાર્વતીજીની કૃપા આપ સૌ પર બનેલી રહે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.